આજે હું તમારી સાથે શેર કરવાની છું ચણાની દાળની રેસીપી। એના માટે લીધી છે મેં ચણાની દાળ। હવે એમાં નાખીશું અદરકના ટુકડા નાખીશું, લસણ નાખીશું, પ્યાજ નાખીશું। હવે એમાં આપણે નાખીશું હળદર પાવડર અને નમક નાખીશું। હળદર અને નમક નાખ્યા બાદ આપણે એમાં નાખીશું 1 ગ્લાસ પાણીનું અને આમાં નાખીશું આપણે તેલ। કુકરનું ઢાંકણું બંધ કરીને એને પકાવવા માટે મૂકીશું ચૂલા ઉપર। હવે આપણે જોઈશું કે દાળ ગળી કે નથી ગળી। દાળ ગળી ગઈ છે। હવે એમાં આપણે નાખીશું દૂધીના કટકા। દૂધીના નાના કટકા કરવાના છે। ફરીથી એને ચૂલા ઉપર મૂકીશું પકાવવા માટે। હવે એમાં આપણે જોઈશું કે દૂધી ગળી કે નથી ગળી। દૂધી ગળી ગઈ છે। હવે આપણે દૂધી કાઢી લેવાની છે। એમાંથી ટુકડા આપણે દૂધીના કાઢી લેવાના છે એક ડીશમાં। દાળને આપણે પીસવાની છે મિક્સરમાં, ઠંડી પડી જાય ત્યારે। દાળ પીસીને એક વાસણમાં કાઢી લેવાની છે। એમાં નાખીશું આપણે થોડું પાણી। એમાં નાખીશું આમળી, પીસીને નાખવાની છે આમળીને। એમાં આપણે નાખીશું દૂધીના કટકા। હાલને આપણે હવે વઘાર કરવાનું છે। એ માટે લીધું છે મેં લસણ અને લીમડાના પાંદડા લીધા છે। આપણે નાખીશું તજ અને કાલા મરી નાખીશું અને જીરો નાખીશું, તેલ નાખીશું અને ત્યાં સુધી આપણે પકાવવાનું છે કે જ્યાં સુધી એ બાદામી કલરનું ન થાય ત્યાં સુધી। એમાં આપણે નાખીશું રાઈ। એમાં આપણે નાખીશું વઘાર અને એના ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું છે દાળના ઉપર। દાળમાં આપણે નાખીશું શક્કર 2 ચમચા। એમાં આપણે નાખીશું કોથમીર। પાણી લીધું છે એક વાસણમાં। એમાં આપણે નાખીશું લાલ મરચાંનું પાવડર 1 ચમચું ને પકાવવા માટે મૂકીશું ગેસના ઉપર। લાલ મરચાંની ચટણી બની ગઈ છે। દાળમાં નાખવાની છે આપણે। દાળમાં નમક ઓછું છે એ માટે મેં પાછી નાખ્યું છે દાળમાં નમક। દાળને 10 થી 15 મિનિટ સુધી પકાવવા માટે મૂકવાની છે। તમને મારી વિડીયો સારી લાગે તો મને સપોર્ટ કરજો અને મને આગળ વધવામાં મદદ કરશો। મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો અને લાઈક પણ કરજો।